નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાલતી દસ્તાવેજો માટે અમલમાં મુકાયેલી નવી ફોન્ટ નીતિ હવે વડોદરામાં વિરોધનું કારણ બની છે। વડોદરા વકીલ મંડળે આ નીતિને સ્થાનિક વકીલો માટે અયોગ્ય ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વકીલોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ત્વરિત નિર્ણય નહીં લેવાય તો તેઓ અચોક્કસ મુદત સુધી કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી હડતાળ પર જશે। વકીલ મંડળના પ્રતિનિધિત્વએ જણાવ્યું છે કે વર્ષ 2025માં હાઈકોર્ટ દ્વારા ટાઈપિંગ સંબંધિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। તે સમયે વડોદરા બારે સ્થાનિક લિપિ અને પ્રચલિત ફોન્ટનો સમાવેશ કરવાની માંગ સાથે ઠરાવ પસાર કર્યો હતો। તેમ છતાં હાઈકોર્ટે 1 ઓગસ્ટ 2026થી ચોક્કસ ફોન્ટ નીતિ અમલમાં મૂકી દીધી છે। સ્થાનિક વકીલોનો આક્ષેપ છે કે નવા નિયમોના કારણે અરજીઓ, વકીલાતનામા અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ઘણા વકીલોને નવા ફોન્ટ અને ટેકનિકલ પ્રક્રિયા માટે વધારાનો ખર્ચ અને સમય વાપરવો પડી રહ્યો છે। વકીલ મંડળે માંગ કરી છે કે સ્થાનિક બાર એસોસિએશનમાં પ્રચલિત ફોન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે। માંગ સંતોષવામાં નહીં આવે તો વડોદરાના તમામ વકીલો કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરીને આંદોલન વધુ તેજ બનાવશે। ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 2025માં એક પત્ર બહાર પાડી અને એ ફોર ઉપર ટાઈપ કરવાનું ને ટાઈપ માટે પણ નિશ્ચિત કરેલા ફોન્ટની અંદર ટાઈપ કરવાની જે વાત કરેલી તે વખતે વડોદરા વકીલ મંડળે સ્થાનિક ફોન્ટને એટલે સ્થાનિક લિપિનો પણ આ પરિપત્રમાં સામેલ કરો એવો ઠરાવ કરીને મોકલેલો। પરંતુ ફરીથી એ જે 25નો પરિપત્ર હતો એનો ફરીથી 1/8/2026 ગુજરાત હાઈકોર્ટે જે અમલ કરાવ્યો છે એના અમલથી સ્થાનિક બારોની અંદર એ જે ફોન્ટ કે છે એ પ્રમાણેનું લિપિ ચાલતી નથી। આજે પણ અમારી માંગ એ છે કે જે સ્થાનિક બારના ફોન્ટ છે તેનું ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવે અને જો ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં નહીં આવે તો વડોદરા વકીલ મંડળ આ અચોક્કસ મુદત માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી અને આંદોલન આગળ ચલાવશે।